ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। આશ્વલાયન ઋષિ બ્રહ્માજી પરમેષ્ઠી આચાર્ય પાસે જઈને બ્રહ્મ વિદ્યાની માગણી કરે છે. અધીહિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ સદા સદ્ભિઃ સેવ્યમાનાન નિગૂઢામ. અધીહિ મદ અનુગ્રહાર્થમ સ્મર. મને બ્રહ્મ તત્વનો સાક્ષાત્કાર થાય, આત્મ સ્વરૂપે બ્રહ્મ, મારા આત્મ સ્વરૂપે બ્રહ્મ કે પરમાત્મા પ્રગટ થાય એવી ઉપદેશની પદ્ધતિનું આપ સ્મરણ કરો. મને બ્રહ્મ વિદ્યા પ્રદાન કરો, જેથી આ સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ, અતિશયને શ્રેષ્ઠ. શેના માટે અતિશયને શ્રેષ્ઠ છે બ્રહ્મ વિદ્યા? કારણ કે પ્રમાતાના આત્મ સ્વરૂપે, પ્રમાતાના સ્વરૂપે પ્રગટ થનારી છે. બ્રહ્મ વિદ્યા જ એકમાત્ર એવી વિદ્યા છે જેને જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞેયનું જ્ઞાતાથી જુદું જ્યાં સુધી જ્ઞાન હોય ત્યાં સુધી આપણને પૂર્ણ સંતોષ જન્મે જ નહીં. જ્ઞાતાના સ્વરૂપનું આ જ્ઞાન છે. હા, हाँ एक मिनट. પ્રમાદાના આત્મ સ્વરૂપે પ્રગટ થનારી છે. બ્રહ્મ જે શોધનારો છે એના જ આત્મ સ્વરૂપે પ્રગટ થાય છે અને શોધનારાને બાધિત કરે છે. અહંકારની જે શોધ છે એને બાધિત કરે છે અને માટે એ સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે. કારણ કે પૂર્ણ સંતોષ જન્માવે છે. મારી સંપૂર્ણ જે ઝંખના છે, જિજ્ઞાસાની નિવૃત્તિ કરનારી એક અને માત્ર એક જ વિદ્યા બ્રહ્મ વિદ્યા છે. બીજું કશું જ મારાથી ભિન્ન જાણવાનું રહેતું નથી. મારાથી ભિન્ન બીજું કશું જ જાણવાનું રહેતું નથી. એકને જાણવાથી સર્વનું જ્ઞાન, એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાનમ, આવું જે છે ઉપનિષદમાં જે પ્રસિદ્ધ છે એ આ બ્રહ્મ વિદ્યાથી થાય છે. માટે સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા, વરિષ્ઠા, નિગૂઢામ, રહસ્યમયી, આ બધા વિશેષણો બ્રહ્મ વિદ્યાના અહીં કીધા છે. પછી તો બ્રહ્મ વિદ્યાની માંગણી કરી એટલે આશ્વલાયન ઋષિ તો અધિકારી છે, સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત છે અને માટે એના સાધનો, સહકારી સાધન સહિતની બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ પરમેષ્ઠી આચાર્ય બ્રહ્માજી કરે છે. તો સહકારી સાધનો કયા કયા છે? આવા શ્રવણ, મનન, નિધિધ્યાસન અથવા તો શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન યોગ. તો મંત્ર 3 છે. તસ્મૈ સહોવાચ પિતામહશ્ચ શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાત અવૈહી. તો શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન વડે, શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાનના યોગ વડે, અથવા તો ધ્યાન યોગાત એક શબ્દ લો તો શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન યોગ વડે તું એને જાણી લે. આશ્વલાયન ઋષિનો કર્મયોગની જે સાધના છે એ થઈ ગઈ છે અને માટે હવે એ જ્ઞાન યોગના અધિકારી છે. આરુરુક્ષોર મુનેર યોગમ કર્મ કારણમ ઉચ્યતે. આરુરુક્ષુ યોગ ઉપર, પરમાત્માના જ્ઞાનની પ્રાપ્તિરૂપી યોગ ઉપર આરૂઢ થવાની જેની ઈચ્છા છે એના માટે કર્મ કે કર્મયોગ એ સાધન છે. યોગારૂઢસ્ય તસ્યૈવ, જે યોગ ઉપર આરૂઢ થઈ ગયો છે, જેની ચિત્ત શુદ્ધ થઈ ગયું છે, સાધન ચતુષ્ટય સંપત્તિ મહદંશે જેણે પ્રાપ્ત કરી લીધી છે, એના માટે કર્મ ત્યાગ, યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. શમઃ એટલે કર્મનો ત્યાગ કે કર્મનો સંન્યાસ એ સાધન છે. તો એના માટે હવે
શ્રદ્ધા, ભક્તિ અને શ્રવણ, મનન, નિધિધ્યાસન રૂપી સહકારી સાધનોનો અહીં બ્રહ્માજી ઉત્તર આપે છે. તો શ્રદ્ધા વિશે ગયા ક્લાસમાં વિચાર કર્યો. શ્રદ્ધા જે છે એનાથી બ્રહ્મ તત્વ જે છે એ આત્મ સ્વરૂપે પ્રગટ થાય છે. શ્રદ્ધા એટલે આસ્તિક્ય બુદ્ધિ, આસ્તિકતાયા અભિધાનમ. એવમ એવ અસ્તુ. હા ગુરુજી, હે આચાર્ય, હે શાસ્ત્ર, તમે જે કહો છો એ જ પ્રમાણે સત્ય છે. તમે જે રીતે સત્યનું નિરૂપણ કરી રહ્યા છો એવમ એવ અસ્તુ. હા, મારા માટે પણ એ એવું જ છે. ઇદમ ઇત્થમ એવ. હા, વાત સાચી છે. આ જ પ્રમાણે સત્ય હોવું જોઈએ અને છે. એ સત્યને હું આ પ્રમાણે જોઈ રહ્યો છું. આ બુદ્ધિના નિશ્ચયને શ્રદ્ધા કહેવાય છે. શ્રદ્ધા બુદ્ધિમાં હોય, ભક્તિ મનમાં, હૃદયમાં હોય. તો શ્રદ્ધા નામ કૃતિ હેતુ. એટલે આવી રીતે શ્રદ્ધા હોય તો આ શાસ્ત્રાધ્યયન, બ્રહ્માભ્યાસ રૂપી સાધના આપણી નિષ્ઠાપૂર્વક થાય. ગુરુ અને શાસ્ત્રના ઉપદેશમાં તત્વત્વની બુદ્ધિ એટલે તત્તા એટલે કે સત્યત્વ બુદ્ધિ એવું જ છે. હા, વાત સાચી છે. આવું બહિરંગ શ્રદ્ધા અને અંતરંગ શ્રદ્ધા બે પાસાઓ છે. બહિરંગ શ્રદ્ધા ચિત્ત શોધક છે અને અંતરંગ શ્રદ્ધા તત્વ શોધક છે. એટલે શ્રદ્ધા હોય તો શું થાય કે શાસ્ત્ર અને આચાર્યો જે ઉપદેશ આપી રહ્યા છે એ ઉપદેશને હું સત્ય માનું એટલે સત્ય છે એવું સ્વીકારું અને મારા એ ઉપદેશના વિરુદ્ધના જે અનુભવો હોય એને પડકારું. એટલે શાસ્ત્ર કહે છે તું દેહ નથી, દેહ રૂપે તારી જે ઓળખાણ છે એ સાચી ઓળખાણ નથી. તો એમાં હું શ્રદ્ધા મૂકું કે હા, વાત સાચી છે. જાગ્રત અવસ્થામાં પણ કેવળ અને કેવળ એક ભ્રાંતિરૂપ માન્યતાથી જ આ દેહને હું માનીને હું વ્યવહાર કરું છું. દેહ હું છું એ મારી સાચી ઓળખાણ નથી. કારણ કે દેહને મૂકીને હું અનેક વ્યવહાર બીજા કરતો હોઉં છું. સ્વપ્નાવસ્થામાં, સુષુપ્તિમાં અને જાગ્રત અવસ્થામાં પણ અનેક વ્યવહારો એવા છે જેમાં હું દેહ રૂપે હોતો નથી. તો એટલે આ દેહ હું છું એ મારી સાચી ઓળખાણ નથી. મારો અનુભવ શું છે? હું દેહ છું એ જ અનુભવ છે. પરંતુ એ અનુભવને પડકારીએ, એની સત્યતાના નિશ્ચયને આપણે વિચારીએ કે આ ખાલી માની જ લીધેલું છે. હા, શાસ્ત્ર અને આચાર્યો તો કહે છે તું પૂર્ણ છે, બ્રહ્મ છે, આનંદ સ્વરૂપ છે, પણ મને જણાતું નથી. તો શાસ્ત્ર એટલે કે શાસ્ત્ર કે આચાર્યને આપણે પૂછીએ કે કયા પ્રમાણથી તમે, કયા સાધનથી તમે કહો છો કે હું બ્રહ્મ છું. તો શાસ્ત્રના આચાર્યો એવું કહે છે, એનો જવાબ નથી આપતા. સામો કાઉન્ટર ક્વેશ્ચન કરે છે કે કયા પ્રમાણથી તે માની લીધું કે હું જીવ છું, હું દેહધારી છું, હું કરતા ભોગતા છું. તો કે આ અનુભવ છે ને? તો અનુભવ નથી, એ અનુભવનું ખોટું ઇન્ટરપ્રિટેશન, મેન્યુપ્યુલેશન છે. હું દેહ છું, તમે કયા પ્રમાણથી આપણે જાણ્યું? હું જીવ છું, કરતા છું, ભોગતા છું, આ પ્રમાણ સિદ્ધ નથી. જે વસ્તુ પ્રમાણ સિદ્ધ ના હોય એ પ્રમેય ના બની શકે. એટલે કે ઝાડના ઠૂંઠામાં ચોર કે ભૂત જે દેખાય છે એ પ્રમાણ વડે સિદ્ધ નથી. દેખાય છે, ખાલી અનુભવાય છે. તો જે દેખાય અને અનુભવાય એ પ્રમાણ સિદ્ધ હોય એવો કોઈ નિયમ નથી. દેખાય છે આપણને ભૂત, દોરીમાં સાપ દેખાય છે, અનુભવાય છે, બધું થાય છે, છતાં પ્રમાણ વડે સિદ્ધ નથી. માટે એ પ્રમેય નથી. પ્રમેય એટલે પ્રમાના આધારે, પ્રમા એટલે જ્ઞાનનું સાધન કે જ્ઞાન. તો જ્ઞાન વૃત્તિ, પ્રમાણ પ્રવૃત્તિ પછી જે જન્મે એને પ્રમા કહેવાય અને પ્રમાથી જેનું જ્ઞાન થાય એને પ્રમેય કહેવાય. તો આ સર્પ છે, પછી ઝાડના ઠૂંઠામાં દેખાતું ભૂત છે, એ પ્રમેય બની ના શકે. કેમ? કારણ કે અનુભવથી સિદ્ધ છે, દેખાય છે. પરંતુ જે દેખાય કે અનુભવાય એ સાચું હોવાનું કોઈ નિશ્ચય કે કારણ નથી. અને માટે જે સત્યનો નિર્ણય હું કેવળ અને કેવળ આચાર્ય શાસ્ત્રના આધારે કરું એને શ્રદ્ધા કહેવાય. જે દેખાય છે એને સાચું માનું એ તો મારા આવેગો કે અનુભવનું, અજ્ઞાનનું જ કાર્ય હોય. પરંતુ સત્યનો નિર્ણય હું શાસ્ત્ર અને આચાર્યો પાસેથી કરું.
શાસ્ત્રના આચાર્યો જે નવો વિચાર મૂકે છે એને હું યુક્તિપૂર્વક ચકાસું, એને બેનિફિટ ઓફ ડાઉટ આપું કે હા આ વસ્તુ સાચી હશે. વેદાંત વાક્યનો ઉપદેશ અસત્ય હોવાનું કારણ નથી, કારણ કે શાસ્ત્ર અને આચાર્યો બંને પૂર્ણ છે, પરિપક્વ છે અને એમનો કોઈ સ્વાર્થ નથી, માટે મારા માટે સત્ય જ એ કહેવાના છે. એટલે જૂના ખોટા વિચારોને, અભિપ્રાયને, આગ્રહોને, માન્યતાને વળગી રહેવાનું હવે કોઈ કારણ નથી. હું દેહ નથી. કેમ? કારણ કે શ્રુતિ કહે છે. આપણા માટે આને શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધા એ આપણું સ્વરૂપ છે, આપણે પ્રગટ જ કરવાની છે અંદરથી. એક ચેતનવંતો ગુણ છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, ભગવદ્ ગીતામાં કીધું. ઉપનિષદમાં પણ શ્રદ્ધસ્વ સૌમ્ય, છાંદોગ્ય ઉપનિષદમાં પણ કીધું છે. શ્રદ્ધાવિત્તો ભૂતવા, બૃહદારણ્યક ઉપનિષદમાં પણ છે. વગેરે અનેક વાક્યો જે છે શ્રદ્ધાનું પ્રતિપાદન કરનારા. તો શ્રદ્ધા છે પહેલું સાધન. પછી ભક્તિ. ભક્તિ એટલે મનમાં એક પ્રેમ, તત્પરતા. તો પસંદ કરેલા ધ્યેય પ્રત્યે મને પ્રેમ હોય, તદાકારતા હોય, એને ભક્તિ કહેવાય છે. એટલે ધ્યેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મારો પ્રયત્ન ઉત્સાહપૂર્વક, નિષ્ઠાપૂર્વક ચાલુ રહે. હૃદયમાં તત્પરતા હોય, આંતરિક ઉત્સાહ હોય, ધ્યેય પ્રત્યે મને આદર હોય કે હા આ મહત્વનું છે, તો એ આદર બુદ્ધિને પણ ભક્તિ કહેવામાં આવે છે. તો જેટલા અંશે હું જલ્દી ધ્યેય પ્રતિ તદાકાર થઈ શકું એને ભક્તિ કીધી છે. ધ્યેય જ મારા માટે મહત્વનું રહે, એના સિવાયની કોઈ વસ્તુ મારા માટે મહત્વની ન રહે. સ્વયંવરમાં પણ કેવું હોય છે, બીજા બધા જે છે રાજકુમારો, એની વ્યાવૃત્તિપૂર્વક એક રાજકુમારની પસંદગી છે. એવી રીતે ધ્યેય પરમાત્માની પ્રાપ્તિ કે પરમાત્માનું જ્ઞાન, એના સિવાયની એક પણ વસ્તુ મારા માટે આદરવાળી ન રહે. મારો પ્રેમ અનેક જગ્યાએ જે વિખરાઈ ગયેલો હોય એ સમેટાઈને, સંકેલીને માત્ર ને માત્ર એક જ ધ્યેયમાં આવી જાય, એને ભક્તિ કીધી છે. એક જ મુદ્દાનો કાર્યક્રમ. આ એક વાક્ય આપણે આપણા સૂઈને ઉઠીએ ને કબાટ ઉપર જે દેખાય ને ત્યાં મૂકી દેવાનું. એક ચિત્ર લખી નાખવાનું એક કાગળમાં મોટા. આમ જાગીએ ને સવારે અને એ જ વાંચીએ, એક જ મુદ્દાનો કાર્યક્રમ. એટલે કેવળ અને કેવળ પરમાત્માની પ્રાપ્તિરૂપી જે ધ્યેય છે એમાં જ આપણે મચી પડીએ, લાગેલા રહીએ. બીજી કોઈ વસ્તુ આપણને પ્રારબ્ધગત જે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ આવે આપણી સામે, એ મહત્વની જ ના રહે આપણા માટે. કેમ? કારણ કે મને પરમાત્મા જોઈએ છે, મને પૂર્ણતા જોઈએ છે. તો ભક્તિ એટલે શું? તો ઉપનિષદમાં પણ યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. યમે વૈશ વૃણુતે, જ્યારે કોઈ સાધક પરમાત્માની પસંદગી કરે છે, પરમાત્માનું વરણ કરે છે, ત્યારે પરમાત્મા એ ભક્તની, સાધકની, જિજ્ઞાસુની પસંદગી કરે છે. એટલે આપણે પણ પરમાત્માની પસંદગી, વરણી એક અને માત્ર એક પરમાત્મા જ જોઈએ છે, બીજું કશું જ જોઈતું નથી. તો આવી જે ભક્તિ કરતા હોય, આવી જે લાગણી ધરાવતા હોય સાધકો, મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. ભક્તિપૂર્વક ભગવાનની આરાધના કરનારા જે છે એના માટે ભગવાન પારમાર્થિક સત્તામાં રહેલા પરમાત્મા એની બુદ્ધિ ગુહામાં વ્યાવહારિક જ્ઞાનવૃત્તિ સ્વરૂપે અવતાર ધારણ કરે છે. ભક્તિના પરિણામે જ ભક્ત માટે, ભક્તના પક્ષે સમ્યક વ્યવસાય છે કે ભગવાન આવી રીતે મારું રક્ષણ, પાલન, પોષણ કરે છે. માટે એ સમ્યક વ્યવસાયના પરિણામે જ ભગવાન જે પારમાર્થિક સત્તામાં છે એ જ જ્ઞાનવૃત્તિ રૂપે વ્યાવહારિક સત્તામાં અવતરણ કરે છે, અજ્ઞાનનો નાશ કરે છે. અજ્ઞાનરૂપી અસુરો જે છે, અજ્ઞાનની સંપૂર્ણ સેનાનો નાશ કરે છે. અને પરમાત્મા એટલે પછી આમ સફાયો કરી નાખે તો પછી અજ્ઞાન અને એનું કાર્ય નાશ પામી જાય, પાછું ઉદ્ભૂત ના થાય. તો પાછું ઉદ્ભૂત નથી થવા દેતા. પરમાત્મા એકવાર સાધકના હૃદયમાં આ આધ્યાત્મિક અવતાર ધારણ કરે પછી અજ્ઞાનનો અગ્નિ સંસ્કાર કરી ભક્તને અનુકૂળ થઈને રહે અને અજ્ઞાનના કાર્યને ફરી જન્મવા દેતા નથી.
તો ભક્તના હૃદયમાં આવી રીતે જ્ઞાન વૃત્તિ રૂપે ભગવાન અવતાર ધારણ કરે છે. ભક્તના પક્ષે ભક્તિરૂપી તત્પરતા, તત્પરાયણતા કે દ્રઢ વ્રત છે. ભગવદ્ ગીતામાં પણ તન્નિષ્ઠા તત્પરાયણા તદ્બુદ્ધયસ તદાત્માનઃ તન્નિષ્ઠાસ તત્પરાયણઃ. આવી રીતે તદ્બુદ્ધિ, એમાં જ બુદ્ધિ હોય, તદેક પરાયણ, એક અને માત્ર એક જ ઈશ્વર પ્રાપ્તિ, ઈશ્વરનું જ્ઞાન, એ જ મારું જીવનનું લક્ષ્ય છે. બીજા કોઈ મારા માટે લક્ષ્ય જ ના રહે, મહત્વના ઓછા મહત્વના એવું નહીં, લક્ષ્ય જ ધ્યેય જ ન રહે. હું પૂર્ણ સ્વરૂપ પરમાત્માનું વરણ કરું અને પરમાત્મા પણ મારું વરણ કરે. તદેક તાત્પર્ય બુદ્ધિ ભક્તિ. તો ભક્તિની વ્યાખ્યા શું છે? એક તો પ્રીતિ વિશિષ્ટ ભજનીયાકાર વૃત્તિ, એને ભક્તિ કીધી છે. પ્રીતિ વિશિષ્ટ ભજનીયાકાર વૃત્તિ. હા, હવે કરવાનું જ છે ને, ભગવાનનું ભજન કરવાનું જ છે ને, શ્રાવણ મહિનો આવ્યો, રોજ અભિષેક કરવાનો જ છે ને, પુરુષોત્તમ મહિનો આવ્યો, આટલું મોટું સ્તોત્ર છે પુરુષોત્તમ સહસ્રનામ, 1 કલાક થાય છે બોલતા. એવું નહીં, પ્રીતિ વિશિષ્ટ ભજનીયાકાર વૃત્તિ, એ પ્રેમ, તદાકારતા અને તદેક તાત્પર્ય બુદ્ધિ, એમાં જ તત્પરતા, એ જ સાચું છે, એના સિવાયનું બધું ખોટું છે, એવી જે તાત્પર્ય નિશ્ચય થઈ જાય એવી જે છે લાગણી, એને ભક્તિ કીધી છે. તો શ્રદ્ધા ભક્તિ. પછી ધ્યાન યોગાત અવૈહી. તો ધ્યાન યોગ જે છે, રાગ ઉપહૃતિ ધ્યાનમ, સાંખ્ય સૂત્ર છે. સંસારમાં ક્યાંય રાગદ્વેષ ન રહે, ક્યાંય વળગણ ન રહે, ક્યાંય રોકાણ આપણા મનનું ન રહે. મન ક્યાંક રોકાઈ જતું હોય છે, ત્યાં ઓલી પીન હોય ને ત્યાં ચોંટી જાય, એટલે આગળ કેસેટ ફરે નહીં. તો સંસારમાં ક્યાંય, જગતની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિમાં ક્યાંય આપણને એ વળગણ કે રોકાણ કેમ હોય છે? કારણ કે આપણને એની પાસેથી એ જેવા છે એના કરતાં જુદા હોવાનો આગ્રહ છે, અભિપ્રાય છે, અપેક્ષા છે. તો ધ્યાન યોગ એટલે શું? રાગનો અભાવ, રાગદ્વેષનો અભાવ. તો રાગદ્વેષનો અભાવ ના હોય, અરે અભાવ હોય તો ઓલી કેસેટ હોય એ સરસ આગળના આગળ ચાલ્યા કરે, પ્રગતિ કર્યા કરે. તો ધ્યાન, સાંખ્ય સૂત્ર પ્રમાણે આ છે અર્થ. યોગશાસ્ત્ર, પતંજલિ યોગશાસ્ત્ર છે, એમાં તત્ર એકતાનતા ધ્યાનમ, આવું પતંજલિ યોગ સૂત્ર છે. પતંજલિ યોગ સૂત્રમાં ધ્યાનની જે વ્યાખ્યા છે એ નિવૃત્ત્યાત્મક ધ્યાન છે. નિવૃત્તિ, ચિત્તવૃત્તિનો નિરોધ થાય, એના પરિણામે જે પરિપક્વ અવસ્થા પ્રાપ્ત થતી હોય છે એને ધ્યાન કહેવામાં આવે છે. જેમ કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, આ બધા સાધનોનું જ્યારે અનુષ્ઠાન કરતો કરતો યોગી પ્રવૃત્ત થતો હોય ત્યારે પછી ચિત્તને પોતાના પરમાત્મામાં કે લક્ષ્યમાં પરોવવાનો પ્રયત્ન કરે. વચ્ચે વચ્ચે એનું ચિત્ત અનાત્મામાં પરોવાઈ જાય, અનાત્માના વિચારોમાં લાગી જાય અને એ સભાન હોય છે ચિત્તથી, એટલે પાછું એને આત્મ સ્વરૂપમાં કે પરમાત્મામાં કે લક્ષ્યમાં કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરે. આને ધારણા કક્ષાની એકાગ્રતા કહેવાય છે. જેમ કે આપણે પિક્ચર જોતા હોઈએ, થિયેટરમાં બેઠા હોઈએ, ત્યારે થિયેટરમાં પિક્ચર તો જોઈ જ રહ્યા છીએ, સાથે સાથે ઓલું પોપકોર્ન ને પેપ્સી વગેરે પણ ખાઈ રહ્યા છીએ. આને ધારણા કક્ષાની એકાગ્રતા કહેવાય કે હા, આપણે બીજું બધું પણ જોઈએ છે, એટલે પિક્ચર તો રૂપ જે લક્ષ્ય છે એમાં તો છે જ આપણી બુદ્ધિ, પરંતુ આવી રીતે અન્ય સાધનોમાં પણ આપણું ધ્યાન છે. તો આને ધારણા કક્ષાની એકાગ્રતા કહેવાય. ધ્યાન કક્ષાની એકાગ્રતા એટલે કેવળ અને કેવળ આ સિનેમા જે છે એમાં જ આપણને, એ જ આપણે જોતા હોઈએ, બીજી કશી વસ્તુમાં ધ્યાન ના હોય આપણું. એટલે પણ એ વખતે ખાલી સભાનતા છે કે હું અત્યારે આ સમયે 6 થી 9ના શોમાં થિયેટરમાં પિક્ચર જોવા બેઠેલો છું. એટલે હું અને મારાથી જુદું એવું સિનેમા વગેરે, 6 થી 9નો સમય, આટલા સમય સુધી આવી રીતે એની સભાનતા હોય એને ધ્યાન કહેવાય. અને સમાધિ એટલે શું? માત્ર ધ્યેય જ પ્રકાશે, ધ્યાતા ન હોય, ધ્યાતા સંપૂર્ણપણે ધ્યેયમાં ભળી જાય, ધ્યાતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધ્યેયથી રહે નહીં. ધારો કે સિનેમા જોતા હોઈએ, એ વખતે સિનેમાના કોઈ પાત્ર સાથે આપણું તાદાત્મ્ય થઈ જાય, તો એ પાત્ર સિનેમામાં જે ત્યાં છે એ રડતું હોય તો આપણને પણ આંખમાંથી આંસુ વહે, એ હસતું હોય તો આપણે પણ હસીએ. પાત્ર જોડે તાદાત્મ્ય થઈ જાય, આપણું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ન રહે, અને સમાધિ કહેવામાં આવે છે. સવિકલ્પ, નિર્વિકલ્પ વગેરે 2 પ્રકારની હોય છે એમાં પણ.
સૂક્ષ્મ ભેદ હોય ધ્યાતા અને ધ્યાનનો ધ્યેયનો ત્યારે સવિકલ્પ કહેવાય. અને કોઈ પણ પ્રકારની સૂક્ષ્મ વૃત્તિ પણ ન રહે, માત્ર ને માત્ર ધ્યેય જ રહે, નિર્વિકલ્પ સમાધિ. તો ધ્યાન એટલે લક્ષ્ય સ્વરૂપ પરમાત્મામાં એકતાનતા, સજાતીય વૃત્તિ પ્રવાહ નિરંતર રહે અને વિજાતીય વૃત્તિ પ્રવાહનું વ્યવધાન કે અંતરાય ન હોય એમાં, એવું આ ધ્યાન છે. તો નિધિધ્યાસનને અહીંયા ધ્યાન યોગ કીધેલો છે. ભક્ત માટે કેવું અચિંતનમ ચિંતનમ એને ધ્યાન કીધું છે. અચિંતનમ એટલે સંસારનું, વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિનું, સંસારનું અચિંતન થઈ જાય, એમાં આપણું મન ન જાય. અને ચિંતનમ એટલે જે વસ્તુને, પરમાત્માને, બ્રહ્મને જાણવાનો છે એ શ્રુત કે મત, જે સાંભળેલું છે શ્રુત, અને મત જે આ વિચારવાનું છે એ શ્રુત અને મત વસ્તુમાં મારી ચિત્તવૃત્તિનો પ્રવાહ જળવાઈ રહે એને ધ્યાન કીધું છે. તો 3 સાધનો છે, શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન યોગ. તો ચિત્તન, બુદ્ધિમાં ગુરુ, શાસ્ત્ર, ઈશ્વર પ્રતિ શ્રદ્ધા હોય, એટલે શ્રદ્ધા એ બૌદ્ધિક ગુણ છે. બુદ્ધિમાં ગુરુ, શાસ્ત્ર અને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા હોય, મનમાં ગુરુ, શાસ્ત્ર અને ઈશ્વર પ્રત્યે પ્રેમ હોય, ભક્તિ હોય, અને ચિત્તમાં બ્રહ્મ વિચાર કે આત્મવિચાર ચાલુ રહે એટલે એ ધ્યાન હોય. ચિત્તમાં જે ઉપનિષદના વાક્યો છે એનું આવી રીતે વિચાર થતો હોય, અનુસંધાન થતું હોય. અનુસંધાન જે થાય જ્યારે, ત્યારે આ અહંકાર છે ને એ બાધિત થઈ જાય. નથી સંભળાતું? હવે સંભળાય? બુદ્ધિમાં શ્રદ્ધા હોય, મનમાં ભક્તિ હોય અને ચિત્તમાં બ્રહ્મ વિચાર, બ્રહ્મનું અન્વેષણ વગેરે વેદાંત વિચાર ચાલુ હોય, ત્યારે અહંકાર તત્વજ્ઞાન વડે બાધિત થાય છે. એટલે આવા પ્રકારની આ યોજના છે. બુદ્ધિમાં શ્રદ્ધા હોય, મનમાં ભક્તિ હોય, ચિત્તમાં આવી રીતે વેદાંત વાક્યોનું કે મહાવાક્યોનું અનુસંધાન થતું હોય, તો એ અનુસંધાનના પરિણામે શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન યોગાત પછી અવૈહી. તો અવૈહી એટલે જાનીહી. તો જાનીહી તત્વજ્ઞાન છે. તો અવૈહી, જાનીહી તત્વજ્ઞાનને લીધે અહંકાર બાધિત થઈ જાય. તો આવી રીતે આચાર્યોએ સમજાવેલું છે. ગુરુ મુખેથી લોટ આજ્ઞાર્થ. ગુરુ મુખેથી શાસ્ત્રનું શ્રવણ કરીએ ત્યારે આ શ્રદ્ધા, ભક્તિ, ધ્યાનયોગ 3 સાધનો હોય ત્યારે શું થાય? આત્મ સ્વરૂપ, હા ગુરુજી મારું જ નિરૂપણ કરી રહ્યા છે એવું થાય. આત્મ સ્વરૂપ જે છે, હા કોઈક આત્માના આ બધા લક્ષણો છે, કોઈક બ્રહ્મના આ બધા લક્ષણો છે, અન્ય દેવતદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ ના, કોઈક બ્રહ્મના, ચૈતન્યના, મારાથી જુદી વસ્તુના આ બધી વાતો નથી. મારું જ સ્વરૂપનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, મારા સ્વરૂપનું જ પ્રતિપાદન થઈ રહ્યું છે. એટલે ગુરુજીનાની જ્યાં આ ભૂમિકા કે અહંભાવ છે, તે ચૈતન્ય બ્રહ્મમાં મારો પણ અહંભાવ સ્થાપિત થાય. તો શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન યોગ આ સાધનોને લીધે જે પૂર્ણતાને, જે અદ્વિતીયતાને શાસ્ત્ર અને આચાર્યો નિરૂપણ કરી રહ્યા છે, પ્રતિપાદન કરી રહ્યા છે, એ મારા આત્મ સ્વરૂપે જ પ્રગટ થાય. શ્રવણ કાળે ચિત્તમાં અભેદતયા બ્રહ્મનું અનુસંધાન થાય. એટલે શ્રવણ, મનન, નિધિધ્યાસન. શ્રવણ કાળે ચિત્તમાં અભેદતયા બ્રહ્મનું, આત્માવારે શ્રોતવ્ય, અભેદતયા બ્રહ્મનું અનુસંધાન થાય. મનન એટલે શું? જેમ ગાય ઓલું ઘાસ ખાધેલું હોય એને વાગોળે, એમ શ્રવણ કરેલા ઉપદેશને જુદા જુદા દ્રષ્ટિબિંદુથી હું ચકાસું. શ્રવણ કરેલો જે અર્થ છે એને મારા જીવનમાં કઈ રીતે ટ્રાન્સલેટ થાય, કઈ રીતે ઉપયોગી થાય, કઈ રીતે શ્રવણ કરેલા જ્ઞાનને હું જીવું, એનો વિચાર, એનું કન્વિક્શન જે થાય છે એને મનન કહેવાય છે. શ્રવણ કરેલો ઉપદેશ મારો અનુભવ બને
ત્યાં સુધી હું એના ઉપર વિચાર કરું, મારું કન્વિક્શન બને ત્યાં સુધી હું વિચાર કરું, એને વાગોળું, એને મનન કહેવાય. એટલે શાસ્ત્ર કહે છે તું દેહ નથી, શાસ્ત્ર કહે છે તું પૂર્ણ છે, આનંદ છે. સારું, હું પૂર્ણ કે મારા અનુભવના સ્તર સુધી આ જ્ઞાન ઉતરે એના માટેની જે પ્રક્રિયા છે, હું વારંવાર અનેક દ્રષ્ટિબિંદુથી એ જ્ઞાનને ચકાસું, તો આ બધું મનન છે. શ્રવણ અને મનન આ બંને દ્વારા પ્રાપ્ત થયેલી જ્ઞાનની સમજને હું જીવું, એને નિધિધ્યાસન કીધું છે. હું બ્રહ્મ બનીને રહું, એને નિધિધ્યાસન કીધું છે. બ્રહ્મ કેવું હોય તો સર્વવ્યાપક હોય, સપર્યગાત શુક્રમ અકાયમ અવ્રણમ અસ્નાવિરમ. તો જે છે બ્રહ્મ તત્વ, જે છે ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ, એ બધા દોષોથી અપહત પાપમાં યાત્મા, એટલે બધે ષડ ઉર્મિઓથી મુક્ત છે. તો શરીરની, મનની બધી જે ઉર્મિઓ છે એ બધાથી મુક્ત છે, પંચકોશથી અતીત છે, અવસ્થાત્રય સાક્ષી છે. તો આવો જ હું બનીને રહું, હું મારી ઓળખાણ આવી જ આપું, આત્મ સ્વરૂપે કે બ્રહ્મ સ્વરૂપે મારી ઓળખાણ આપું, એને નિધિધ્યાસન કીધું છે. તો નિધિધ્યાસન એટલે બ્રહ્મ બનીને રહું. મારા દેહાત્મ બુદ્ધિના જે સંસ્કાર છે એ આ નિધિધ્યાસનથી શિથિલ થઈ જાય. નિધિધ્યાસનથી શું થાય? હેબિચ્યુઅલ એરર. દેહાત્મ બુદ્ધિ છે એ હેબિચ્યુઅલ એરર છે, ટેવ જ પડી ગઈ છે. વાસના કે સંસ્કારથી અનાદિકાળથી ટેવ પડી ગઈ છે દેહને હું માનવાની. તો આ હેબિચ્યુઅલ જે એરર છે એ દૂર થાય નિધિધ્યાસનથી. નિધિધ્યાસન એટલે શું? સાવધાની કે સભાનતા. હું બ્રહ્મ છું એ વિશેની સાવધાની, સભાનતા. મારો પ્રત્યેક હું આનંદ સ્વરૂપ છું, એનું મારે નિધિધ્યાસન કરવું હોય તો કઈ રીતે થાય? તો આનંદ એ બુદ્ધિમાં રહેલી જ્ઞાનની સમજ છે કે એક બ્રહ્મનું સ્વરૂપ છે, મારું સ્વરૂપ છે આનંદ. તો હું આનંદ સ્વરૂપ છું, તો હું શું કરવું જોઈએ મારે? શાસ્ત્ર આચાર્યો કહે છે કે તું આનંદ સ્વરૂપ છે. તો આનંદ એક સ્વરૂપ છે. જેમ કે દાહકત્વ પ્રકાશત્વ એ અગ્નિનું સ્વરૂપ છે. તો પછી અગ્નિને અડીએ એટલે અગ્નિ જ્યાં હોય ત્યાં આપણને દાહકત્વ પ્રકાશકત્વ દેખાય, જણાય, ગ્રહણ થાય. અગ્નિને અડીએ તો ગરમ લાગે, દાજી જવાય, અને એ પ્રકાશ પણ અજ્ઞાનને દૂર કરે. તો એવી રીતે એ દાહકત્વ પ્રકાશકત્વ સ્વરૂપ છે. તો એના લીધે શું થાય છે? એક તો અંધકાર દૂર થાય છે અને આપણે અડીએ તો દજાય છે. એટલે આનંદ એ સ્વરૂપ છે. તો સ્વરૂપ આનંદ હોય મારું, તો પછી શું પ્રગટ થાય મારાથી? આનંદ પ્રગટ થાય. એટલે આનંદ એક સ્વરૂપ છે, તો એનો બીજાને શું લાભ મળે? આનંદ એ સ્વરૂપ છે મારું, હા બરોબર છે. એટલે આનંદની વ્યાવહારિક અભિવ્યક્તિ પ્રેમ છે. હું બધાને પ્રેમ કરું, નિર્વિશેષ પ્રેમ મારો વ્યક્ત થાય. નિર્વિશેષ એટલે આણે મારું કામ કર્યું હતું ને એટલે આને આ મારો માણસ, આ મારો નકામો છે એમ. એટલે કોઈ ઉપાધિ વગર, કોઈ નિમિત્ત વગર મારો પ્રેમ બધા પ્રતિ પ્રગટ થાય, સમાન હોય. કોઈ પ્રકારનું માધ્યમ જોયા વગર નિર્વિશેષ મારો હું બધાને પ્રેમ આપું, એ આનંદ સ્વરૂપની અભિવ્યક્તિ છે. આનંદ હું છું, આનંદ મારું સ્વરૂપ છે. તો એની સૌ વ્યાવહારિક અભિવ્યક્તિ શું? પ્રેમ. પ્રેમ એ આનંદની વ્યાવહારિક અભિવ્યક્તિ છે. એટલે હું આનંદ સ્વરૂપ છું, એટલે બધાને પ્રેમ જ આપું. પ્રેમ આપવાનો મારો સ્વભાવ છે. કેમ? કારણ કે હું આનંદ સ્વરૂપ છું. પૂર્ણતા મારું સ્વરૂપ છે, એટલે બધાનો હું સમાવેશ કરું મારામાં. એટલે નિધિધ્યાસનથી આવી રીતે જે નિધિધ્યાસન કરું છું એટલે શું? પૂજ્ય સ્વામીજી, એટલે ધ્યાનનો એકાદો ક્લાસ હશે, દયાનંદજી મહારાજની વાત છે. એટલે એટલું સુંદર એમણે એક વખત એક ક્લાસમાં લીધું હતું ધ્યાન. એટલે પછી જે શ્રોતાગણ શિબિરમાં જે આવ્યા હતા એ એટલા બધા અભિભૂત થઈ ગયા હતા કે સ્વામીજી આ જે ધ્યાનનો ક્લાસ ને બહુ સુંદર હતું ને આમ.
આઈ એમ ઓલવેઝ મેડિટેટિંગ, એટલે મારે નિધિધ્યાસન કરવાની જરૂર નથી પડતી. આઈ એમ ઓલવેઝ મેડિટેટિંગ, આઈ એમ ઓલવેઝ ઇન મેડિટેશન. એટલે એ જીવી રહ્યા છે, આનંદ સ્વરૂપને જીવી રહ્યા છે, એ બ્રહ્મ બનીને જ વિચરી રહ્યા છે, એને નિધિધ્યાસન કહેવાય. સાવધાની અને સભાનતા પૂર્વક એ બ્રહ્મ બનીને જ રહેવું એને નિધિધ્યાસન કહેવાય છે. તો વિજાતીય વૃત્તિ પ્રવાહને વિવેક બુદ્ધિથી આપણે દૂર કરીએ. તો વિજાતીય વૃત્તિ પ્રવાહ એટલે કે સંસારમાં કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ પ્રતિના મારા રાગ, દ્વેષ કે આગ્રહ કે અભિપ્રાય જે કંઈ પણ હોય એ મારા માટે ઇદમ બને, એના પ્રતિ હું ઓબ્જેક્ટિવ બનું, નિરપેક્ષ બનું, તટસ્થ બનું. ઓબ્જેક્ટિવ બનવું એટલે શું કે એનાથી મારામાં કંઈ ફરક નથી પડતો, એને હું જોઉં, એ વસ્તુને, એ વાસ્તવિકતાને હું જોઉં. એ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિના વર્તનથી એનું જે હોય એનાથી ખરેખર મને કશો ફરક નથી પડતો એવું હું જોઉં, એને નિધિધ્યાસન, ઓબ્જેક્ટિવ બન્યો કહેવાવું. એટલે મિથ્યાને મિથ્યા રૂપે નિશ્ચય કરું, સત્યનો સત્ય રૂપે નિશ્ચય કરું, એને આ ધ્યાન યોગ કે નિધિધ્યાસન કીધેલું છે. મિથ્યાનું મિથ્યાત્વ જાણું, સત્યનું સત્યત્વ જાણું. એતેષામ એટલે કે શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન, યોગ. એતેષામ યોગ સંબંધ, અથવા યોગ એટલે પણ ઉપાય. તો આ ઉપાય વડે અવૈહી એટલે જાનીહી, એને તત્વજ્ઞાન કીધું છે. તો શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન એ અવૈહી, જાનીહી એટલે કે તત્વજ્ઞાનના ઉપાય છે, સાધન છે. તો શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન, યોગાત પંચમી વિભક્તિ છે. આના કારણે જે જન્મે તત્વજ્ઞાન. તો તત્વજ્ઞાન એકવાર જન્મે આપણને તો પરોક્ષ વિષયમાં શ્રદ્ધા નહીં રહે. હા, પરોક્ષ વિષયમાં. અપરોક્ષ એક જ વસ્તુ આત્મ સ્વરૂપે જે પૂર્ણતાને હું ઝંખી રહ્યો છું એ મારા આત્મ સ્વરૂપે પ્રગટ થાય તત્વજ્ઞાનથી, ત્યારે પરોક્ષ વિષયમાં શ્રદ્ધા ના રહે. અનાત્માનું સેવન એટલે કે ભક્તિ, અનાત્મા પ્રત્યે, નામરૂપ પ્રત્યે મારે પ્રેમ કે ભક્તિ સંકેલાઈ જાય, અને અનાત્માનું ચિંતન પણ ના થાય, માત્ર ને માત્ર પરમાત્માનું જ ચિંતન થાય. તો શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન, યોગના લીધે આત્માના બ્રહ્મત્વનો બોધ થાય છે. અધિષ્ઠાન ચૈતન્ય એ જ પ્રત્યેગાત્મ ચૈતન્ય છે, એ જ્ઞાન થાય છે. અને અવિદ્યાની આવરણ ભંગ એટલે કે પરમાત્મા ભક્તિના લીધે જે જ્ઞાન અવતાર ધારણ કરે છે આપણી બુદ્ધિમાં, અંતઃકરણમાં, એના લીધે આ એ આવરણ ભંગ કરે છે. તત્વમ ભૂષણ અપાવૃણું, જેમ પરમાત્માને જ કહીએ કે તમે આવરણ ભંગ કરો જેથી આપના સ્વરૂપને હું દર્શન કરી શકું. આમ શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન, યોગાત અવૈહી એટલે બુદ્ધિમાં ગુરુ, શાસ્ત્ર અને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા છે. મનમાં ગુરુ, શાસ્ત્ર અને ઈશ્વર પ્રત્યે પ્રેમ છે, ભક્તિ છે. ચિત્તમાં ગુરુ, શાસ્ત્ર અને ઈશ્વરના ઉપદેશનું અનુસંધાન થઈ રહ્યું છે. ત્યારે તત્વજ્ઞાન જન્મે જે અહંકારને બાધિત કરે છે, અહંકારનો નિષેધ કરે છે. આ પ્રમાણે આ મંત્ર છે. શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન, યોગાદવૈહી. પછી મંત્ર 3 કહેવાય કે 4 કહેવાય, એટલે બધી જુદી જુદી પ્રતમાં મંત્રોના ક્રમ થોડા જુદા છે. તો હા, એટલે હવે મેં શું લખ્યું છે મને યાદ નથી. મંત્ર 3 ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નૈકે અમૃતત્વમાનશુ પરેણ નાકમ નિહિતમ ગુહાયામ વિભ્રાજતે યદ્યતયો વિશંતિ. યદ્યતયઃ વિશંતિ. તો એકવાર પાછળનું જોઈ લઈએ. શ્રદ્ધા એટલે વેદાંત શ્રવણ કરવું, એને શ્રદ્ધા કીધી, એટલે એક ઇમ્પ્લાઇડ મિનિંગ. ભક્તિ એટલે મનન કરવું, ફોકસિંગ, કન્વિક્શન જન્મે આપણને, એને ભક્તિ કીધી. ઉપદેશ એટલે અને ધ્યાન એટલે મનન એટલે રિફ્લેક્શન. જે ઉપદેશ છે એના પ્રતિ રિફ્લેક્શન, એટલે કે એ શાસ્ત્રોનો કે આચાર્યોનો કોઈ આઈડિયા કે ઓપિનિયન નથી, આ સત્ય જ છે. એટલે સત્યનું રિફ્લેક્શન એટલે કે એના ઉપર વિચાર. અને ધ્યાન એટલે નિધિધ્યાસન, એક્સરસાઇઝ ધ નોલેજ
એટલે હું જે જ્ઞાન છે એની એક્સરસાઇઝ કરું છું. એક્સરસાઇઝ કરું છું એટલે બ્રહ્મ બનીને રહવું એને ધ્યાન કહેવાય. ઇન્ટરનલાઇઝ ધ ટીચિંગ, એવો પૂજ્ય સ્વામીજી શબ્દ પ્રયોગ કરે છે નિધિધ્યાસન માટે. આ જે ટીચિંગ છે, ઉપદેશ છે, એને આવી રીતે અંદર ઉતારવાનો, મારા જીવન રૂપે જીવવાનો પ્રયત્ન કરું છું. લેટ ધ ટીચિંગ ફ્લો ઓર રિફ્લેક્ટ ઇન માય હોલ પર્સનાલિટી. મારા પર્સનાલિટી એટલે વ્યક્તિત્વના જેટલા પાસા છે, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, મારા 5 વ્યક્તિત્વના સ્તરમાં આ ઉપદેશ પ્રગટ થાય, રિવીલ થાય. એટલે આઈ શુડ બી સોક્ડ ઇન બ્રહ્મ વિદ્યા. એટલે હું બ્રહ્મ વિદ્યામાં પૂરેપૂરો અંદર સોક એટલે કે ડૂબી જવું. આ જ્ઞાન છે મારા વિચારો, શબ્દો અને કર્મો રૂપે પ્રગટ થાય. શ્રવણથી અજ્ઞાન નિવૃત્તિ થાય, મનનથી સંશય નિવૃત્તિ થાય, અને નિધિધ્યાસનથી હેબિચ્યુઅલ એટલે કે દેહાત્મ બુદ્ધિ કે સંસ્કાર કે વાસનાની નિવૃત્તિ થાય. અને સહકારી સાધનમાં હવે આવે ત્યાગે નહીં કે અમૃતત્વ માનશું. ત્યાગ એટલે વૈરાગ્ય. ત્યાગ વૈરાગ્ય કો સંન્યાસ કો એટલે શું? ફ્રીડમ ફ્રોમ ઇમોશનલ એફ્લિક્શન્સ. એટલે જેટલી પણ માનસિક સાયકોલોજીકલ અટેચમેન્ટ જેટલા પણ છે, આંતર અને બાહ્ય, એ બધામાંથી મુક્તિ. બધી જ જરૂરિયાતમાંથી મુક્તિ. એટલે બાહ્ય ત્યાગ એટલે આશ્રમ કે સંન્યાસ જીવન જે છે, જીવન પદ્ધતિ છે, એ બાહ્ય ત્યાગ છે. આંતર ત્યાગ શું છે? કર્મ કરવાની જરૂરિયાતમાંથી મુક્તિ, ઈચ્છાની જરૂરિયાતમાંથી મુક્તિ. જે કંઈ પણ છે એની જરૂરિયાતમાંથી મુક્તિ એને ત્યાગ કે વૈરાગ્ય કે મેચ્યોરિટી કીધું છે. ઉપર ઉઠી જવું. ઓલી જે વસ્તુઓ મને પકડી રાખી હતી, રાગદ્વેષનો ત્યાગ એટલે રાગદ્વેષ જ મને છોડીને જતા રહે. કર્મનો ત્યાગ એટલે કર્મ જ મને છોડીને જતું રહે. એટલે આશ્વલાયન ઋષિએ જ્યારે બ્રહ્મવિદ્યાની માંગણી કરી ત્યારે માત્ર ને માત્ર જ્ઞાનથી જ મુક્તિ મળે એવા કન્વિક્શનથી જ્ઞાનની માંગણી કરેલી છે. અને માટે હવે એના બધા સાધનો છે, ત્યાગી નહીં કે અમૃતત્વમાં શું, અને જે સાધનોથી આ અમરતા કે મોક્ષ કે આનંદ છે, પૂર્ણતા, એ પ્રાપ્ત ન થાય કર્મ, પ્રજા અને ધનથી, એની પણ અહીંયા ચર્ચા કરે છે. તો કર્મ ન કર્મણા ન પ્રજયા ન ધનેન અમૃતત્વમ આનશુહુ. કર્મ, પ્રજા કે ધનરૂપી સાધનોથી અમરતા ના મળે. ત્યાગેન એકે અમૃતત્વમ આનશુહુ. માત્ર ને માત્ર ત્યાગ વડે જ, એટલે ત્યાગ એટલે અહીંયા જ્ઞાન, જ્ઞાન વડે જ મહાનુભાવોએ અમૃતત્વ પ્રાપ્ત કરેલું છે. પરેણનાકમ નિહિતમ ગુહાયામ વિભ્રાજતે યત યતયઃ વિશંતિ. તો પરેણનાકમ એટલે નિહિતમ ગુહાય, પરેણનાકમ નિહિતમ ગુહાયામ, જે પરમાત્મા તત્વ અમૃતત્વ જે છે એ પરેણ નાકમ એટલે નાકમ એટલે સ્વર્ગ, સ્વર્ગ કરતાં પણ ચડિયાતું છે, સ્વર્ગ સુખથી પણ ચડિયાતું છે. નિહિતમ ગુહાયામ આપણે હૃદય ગુફામાં જ છે અમૃતત્વ. પરેણ નાકમ નિહિતમ ગુહાયામ વિભ્રાજતે એટલે પ્રકાશિત છે. પરમ તત્વ કે અમરતા જે છે એ હૃદય ગુહામાં જ, મારાથી ભિન્ન ક્યાંય નથી, મારામાં જ આ વિભ્રાજતે એટલે કે વિરાજે છે, પ્રકાશિત થઈ રહ્યું છે. યત યતયઃ વિશંતિ. યત કઈ વિભક્તિ છે? વિભ્રાજતે યત યતયઃ વિશંતિ. યતિઓ જેને પ્રાપ્ત કરે છે. યત દ્વિતીય થાય એટલે યત અમૃતત્વમ, અમરતાની માટે, પરમાત્મા તત્વની માટે કીધું છે. હૃદય ગુફામાં જ જેને પ્રાપ્ત કરે છે યતિઓ, તો જેને એટલે દ્વિતીય, જેનો સાક્ષાત્કાર કરે છે એને યસ.
हाँ, तत् यहाँ मंत्र में नहीं है ना। नहीं, अभी इसमें ये क्लास में है। तो यद द्वितीय યતયઃ યત વિશંતિ, યતિઓ જેને પ્રાપ્ત કરે છે એ. તો યત શું છે? પરમાત્મા તત્વ કે અમૃતત્વ જે છે, જે બુદ્ધિરૂપી ગુહામાં જ પ્રકાશિત છે, જે સ્વર્ગથી ચડિયાતું છે, સ્વર્ગથી ઉત્કૃષ્ટ છે એવું સુખ, અમૃતત્વ કો, સુખ કો એ. તો અહીંયા ત્યાગે ન એકે અમૃતત્વ માનશું. ત્યાગ, ત્યાગ ઉપર બહુ ચર્ચા થયેલી છે. ત્યાગ એટલે અહીંયા સંન્યાસ. આત્મ અનાત્મ વિવેકથી જન્મેલો વૈરાગ્ય એને ત્યાગ કહેવામાં આવેલો છે. ત્યાગે ન એકે, માત્ર ને માત્ર વૈરાગ્યથી જ, વૈરાગ્ય વગર પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે એમ નથી. સત્યનું ઉદ્ઘાટન વૈરાગ્ય વગર ના થાય. વૈરાગ્ય એટલે જે વસ્તુને હું જાણવા માંગુ છું એ વસ્તુ માટે મારો કોનો એટલે વિવેક એટલે શું? જ્ઞાન જ કહેવાય ને. આત્મનો વિવેક જે છે એને જ્ઞાન જ કહેવાય. ત્યાગપૂર્વકના જ્ઞાનથી અમરતા મળે, અથવા તો જ્ઞાનપૂર્વકના ત્યાગથી અમરતા મળે. ત્યાગેન એકે અમૃતત્વ માનશુઃ એટલે શું? ત્યાગપૂર્વકના જ્ઞાનથી, અનાત્માના ત્યાગપૂર્વકના આત્મ સ્વરૂપના જ્ઞાનથી અમરતા મળે છે. અને જેમ જેમ આત્મ સ્વરૂપનું નિશ્ચય કે આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થતું જાય, હા વાત સાચી છે, હું આ શરીર ના હોઈ શકું, હું બ્રહ્મ જ હોઈ શકું, હું ચૈતન્ય જ એ મારી સાચી ઓળખાણ છે. જેમ જેમ શ્રવણ કરીએ એમ એમ આત્મજ્ઞાન દ્રઢ થતું જાય, એટલે જ્ઞાનપૂર્વકનો ત્યાગ થતો જાય, એટલે અનાત્મામાં આત્મબુદ્ધિનો ત્યાગ થતો જાય, નામ રૂપમાં સત્ય બુદ્ધિનો ત્યાગ થતો જાય. એટલે ત્યાગપૂર્વકના જ્ઞાનથી કે જ્ઞાનપૂર્વકના ત્યાગથી અમૃતત્વ પ્રાપ્ત થાય છે. આત્મનાત્મ વિવેકમાંથી જન્મેલો વૈરાગ્ય એને અહીંયા ત્યાગ શબ્દથી અહીંયા કીધેલો છે શંકરાનંદ સ્વામી. એટલે વૈરાગ્ય એટલે શું? જે વસ્તુને હું જાણવા માંગુ છું એના પ્રતિ હું ઓબ્જેક્ટિવ કે તટસ્થ રહી શકું, ત્યારે જ એ વસ્તુ મારા માટે પ્રગટ થાય, એના સાચા સ્વરૂપે પ્રગટ થાય. જેમ કે આ વસ્તુ છે, મારે એને જાણવી છે, તો આ છે ને પીળા રંગનું છે, મને પીળા રંગનું જ દેખાય છે. એટલે આ વસ્તુ માટે મને કંઈક આગ્રહ હોય પહેલેથી જ કે આ પીળી જ વસ્તુ હોવી જોઈએ, કે મને દેખાય છે પીળી છે, તો આ વસ્તુ મને એના સાચા સ્વરૂપે મારી આગળ એ પ્રગટ ના થઈ શકે. જે વસ્તુને હું જાણવા માંગુ છું એના પ્રતિ હું નિષ્પક્ષ, તટસ્થ, ઓબ્જેક્ટિવ એ મારા માટે ઇદમ જ હોય અને એના પ્રત્યે મારો કોઈ અભિપ્રાય, આગ્રહ, માન્યતા, ભ્રમ ના હોય, ત્યારે આ વસ્તુ એનું સાચું સ્વરૂપ મારી માટે પ્રગટ કરે. એટલે આ વસ્તુ પ્રત્યેના તમામ પ્રકારના માન્યતા, અભિપ્રાય, આગ્રહોનો ત્યાગ એને વૈરાગ્ય કીધો છે. તો વૈરાગ્ય એટલે જે પરમાત્માને જાણવા માટે આટલી મહેનત કેમ કરવામાં આવે છે? કારણ કે પરમાત્મા કે આત્મા માટે હું અનેક પ્રકારના ખોટા ખ્યાલ પહેલેથી સેવી રહ્યો છું. તો હું બ્રહ્મ છું એ પહેલા હું વિશે કેટલા બધા ખ્યાલ મેં અનાદિકાળથી સેવેલા છે. હું કરતા છું, ભોગતા છું, અન્નમય કોષ, પ્રાણમય કોષ વગેરે. એટલે અનેક ખોટા ખ્યાલો છે એને દૂર કરવાના છે, એને ઇદમ બનાવવાના છે, એના પ્રતિ તટસ્થ રહેવાનું છે, નિરપેક્ષ બનવાનું છે. અને માટે વૈરાગ્ય ખૂબ જ જરૂરી છે. ત્યારે આત્મામાંથી ભ્રાંતિથી ભેગો થઈ ગયેલો અનાત્મરૂપી કચરો દૂર કરીએ ત્યારે આત્મ સ્વરૂપે, સાચા સ્વરૂપે પ્રગટ થાય છે. આખી આ સાધના છે, ત્યાગે નહીં કે અમૃતત્વ માનશું કેમ કીધું? કારણ કે બીજી બધી જેટલી પણ સાધના છે
એ અનાત્મા રૂપી કચરાને ઉમેરવાની સાધના છે. આત્મામાં એક પીછું ઉમેરવાનું નથી કે આત્મા શુદ્ધ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે. એક પીછું ઉમેરવાની સાધના નથી. જેટલા પીછા ઉમેરેલા છે ને એને દૂર કરવાની સાધના છે. માત્ર ને માત્ર ત્યાગ જ એક સાધના છે. ત્યાગ એટલે વૈરાગ્ય, પરિપક્વતા, તત્વજ્ઞાન કો એનાથી અનાત્મરૂપી કચરાને સાફ કરીએ આપણી ઓળખાણમાંથી તો એને ત્યાગ કીધો છે. તો સંન્યાસ એટલે ત્યાગ, એટલે આત્મનાત્માથી વિવેકમાંથી જન્મેલો વૈરાગ્ય, એનાથી ત્યાગેના એકે અમૃતત્વમ આનશુઃ. અમૃતત્વ એટલે અમરતા, અમરતા એટલે પૂર્ણતા, પૂર્ણતા એટલે શું? આનંદ. કૃતકૃત્યતા, હવે કંઈ જ કરવાનું, જાણવાનું, પ્રાપ્ત કરવાનું, જવાનું કશું જ બાકી રહ્યું નથી. પૂર્ણ સંતોષ, પૂર્ણ તૃપ્તિ, જીવનની પરિપૂર્ણતા છે. એને અમૃતત્વ કહેવામાં આવેલું છે. અમરતા એ જ એકમાત્ર લક્ષ્ય છે આપણું. જાણે કે અજાણે આપણે કોઈ પણ અવિવેકી મનુષ્ય પણ અમરતાને જ ઈચ્છી રહ્યો છે. એટલે અમરતા રૂપી ધ્યેય કે ગોલનું કે લક્ષ્યનું કોઈ વિકલ્પ નથી. કોઈક વૈજ્ઞાનિક હોય, ગોડ પાર્ટિકલને શોધી રહ્યો છે અથવા તો જગતના સારભૂત તત્વને શોધી રહ્યો છે, તો હકીકતમાં તો એ અમરતાને જ શોધી રહ્યો છે. અમરતાનો કોઈ વિકલ્પ નથી બીજો. એટલે કે જાણે કે અજાણે આપણે સૌ વિવેકી હોય, અવિવેકી હોય, જ્ઞાની અજ્ઞાની, બધા અમરતા રૂપી લક્ષ્યને જ ઈચ્છી રહ્યા છે, ઝંખી રહ્યા છે, જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ એ જાણતા નથી કે જેને હું શોધવાનો પ્રયત્ન કરું છું એ અમરતા છે. ખાલી એટલું જાણતા નથી અવિવેકી મનુષ્ય. અવિવેકી મનુષ્યની જેટલી પણ ઈચ્છા છે, એ ઈચ્છાથી પ્રેરાઈને જેટલો પણ એ પ્રયત્ન કરે છે, પ્રયત્નને પરિણામે જ્યાં ક્યાં પણ એ શોધે છે, જે વસ્તુને શોધી રહ્યા છે, સફળતાને કહો કે આનંદને કે સુખને કહો, એ શોધી કેમ રહ્યા છે? એ શોધની પાછળનું મૂળભૂત કારણ આ અમરતાની ઈચ્છા છે. દશમાને બધા છોકરાઓ શોધી રહ્યા છે, તો દશમાની શોધની મૂળભૂત કારણ શું છે? દશમાની પ્રાપ્તિ. એટલે જે કંઈ પણ ઈચ્છા, પ્રયત્ન, શોધ છે એની પાછળનું મૂળભૂત પ્રેરક શું છે? અમરતા કે પરિપૂર્ણતા કે આનંદ, કૃતકૃત્યતાની ઈચ્છા, એ જ બધાનું મૂળભૂત પ્રેરક છે. એટલે આપણને અમરતા જ જોઈએ છે એ ખબર નથી, અને એટલે આપણી અમરતા રૂપી જે ગોલ કે લક્ષ્ય છે એ અનેક સાધનોમાં જણાઈ રહ્યું છે. કયા સાધનો? કે કર્મ, પ્રજા અને ધન. ન કર્મણા ન પ્રજયા ન ધનેન. શેના માટે આ ત્રણ સાધનોનો ઉલ્લેખ કર્યો? કારણ કે અમરતાને આપણે કર્મ, પ્રજા કે ધન રૂપે જોઈ રહ્યા છીએ, અને માટે કર્મ, પ્રજા અને ધનમાંથી અમરતાની બુદ્ધિ ત્યાગવા માટે આવું કીધું છે. ન કર્મણા ન પ્રજયા ન ધનેન. ત્યાગે ન એકે, એ સર્વના ત્યાગથી જ. એટલે અમરતા કઈ રીતે આપણે ભ્રાંતિથી આ ત્રણ સાધનોમાં જોઈ રહ્યા છીએ? તો કર્મ, પ્રજા અને ધન આ ક્રમ છે. તો એના બદલે એટલે પદક્રમ, પાઠક્રમ કરતા ઉલટો ક્રમ છે ધન, પ્રજા અને કર્મ. અર્થક્રમ, જેમ કે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તો તદ્વિધિ પ્રણિપાત છે પહેલું, પછી સેવા હોય અને પછી પરિપ્રશ્ન આવે, એને અર્થક્રમ કહેવાય. પ્રણિપાત, સેવા અને પરિપ્રશ્ન. પણ એટલે ત્યાં ભગવદ્ ગીતામાં પાઠક્રમ જુદો છે, અર્થક્રમ જુદો છે. એવી જ રીતે અહીંયા પણ ધન, પ્રજા અને કર્મરૂપી સાધનથી અમરતા મળતી નથી. તો ધનરૂપી સાધનથી શું મળે? ભૌતિક સંપત્તિ, સુરક્ષા, સલામતી વગેરે મળે. સુરક્ષા, વિષય ભોગ વગેરે. ધનરૂપી સાધનથી અર્થ પુરુષાર્થ આપણો જે છે, અર્થ પુરુષાર્થ એટલે સુખ, સંપત્તિ, સગવડતા ભર્યું જીવન જીવી શકું હું. મારી આજુબાજુ અનેક પ્રકારની સંપત્તિ, સાધનો વગેરે હું વસાવું, જેથી હું મને સલામત માનું. આ ધનરૂપી સાધનથી પ્રાપ્ત થનારો અર્થ પુરુષાર્થ છે. પ્રજારૂપી સાધનથી ઇન્દ્રિય ઉપભોગ, પિતૃલોકમાં કે સ્વર્ગલોકમાં સ્થાન મળે, એ પ્રજારૂપી સાધનથી આવી રીતે કામ પુરુષાર્થ સિદ્ધ થાય. કર્મરૂપી સાધનથી પરલોકના ભોગો,
આપણે જે વૈદિક કર્મ અને ઉપાસના વગેરે કરીએ એનાથી પરલોકના ભોગો પ્રાપ્ત થાય, એટલે કે ધર્મ પુરુષાર્થ સિદ્ધ થાય. ધનથી અર્થ, પ્રજાથી કામ અને કર્મરૂપી સાધનથી પરલોક ધર્મ પુરુષાર્થની સિદ્ધિ થાય છે. એટલે 3 પ્રકારની એષણા જે કહેવામાં આવી છે, વિત્તૈષણા, પુત્રૈષણા, લોકૈષણા. તો ત્યાગ એટલે 3 એષણાથી મુક્તિ. તો વિત્તૈષણા, પુત્રૈષણા, લોકૈષણા જે છે એ અજ્ઞાનજન્ય સ્વાભાવિક ઈચ્છા મનુષ્ય લઈને જ જન્મેલો છે. વિત્તૈષણાની ઈચ્છા સ્વાભાવિક છે, પુત્ર અને લોકૈષણાની ઈચ્છા સ્વાભાવિક જ છે, અજ્ઞાનજન્ય છે. સ્વભાવ એટલે શું? અજ્ઞાનજન્ય. એ પ્રાપ્ત કરવામાં કોઈ પ્રયત્ન નથી રહેલો, એ એવું જ લઈને જ જન્મ્યા છીએ આપણે. વિત્તૈષણા, પુત્રૈષણા, લોકૈષણાથી જે વસ્તુને હું ઈચ્છી રહ્યો છું એ સુખ છે. વિત્ત શેના માટે જોઈએ છે? સુખી થવા માટે. પુત્ર શેના માટે જોઈએ છે? સુખી થવા માટે. લોક, આ સ્વર્ગમાં શેના માટે જવું છે? પણ કે આ લોક, પૃથ્વીલોક બરોબર નથી, કઈ ઉત્કૃષ્ટ વસ્તુ જોઈએ છે. એટલે ઉત્કૃષ્ટ શું જોઈએ છે? કે આ લાડુ છે ને, પૃથ્વીલોકના લાડુમાં મને મજા નથી આવતી. આમ સ્વર્ગનો દિવ્ય લાડુ હોય, દિવ્ય ઘી હોય, એવું જોઈએ ને તો મજા આવે. એટલે સુખ જ જોઈએ છે. વિત્તૈષણા, પુત્રૈષણા, લોકૈષણા દ્વારા હું જે સુખને ઈચ્છી રહ્યો છું એ અમૃતત્વ છે કે મોક્ષ પુરુષાર્થ છે. તો આ કર્મ, પ્રજા અને ધનથી, વિત્તૈષણા, પુત્રૈષણા, લોકૈષણા, પુત્રૈષણા કે લોકૈષણાથી મોક્ષ પુરુષાર્થ કે સુખ એ પ્રાપ્ત થનારું નથી. તો ધર્મ, અર્થ અને કામ આ પ્રેયના સુખ છે. શ્રેય અને પ્રેયનો જે વિવેક કઠોપનિષદમાં છે એ આ એષણાત્રય સુખ છે, એને આ ધર્મ, અર્થ, કામ અથવા તો ધન, પ્રજા અને કર્મરૂપી સાધનથી જે પ્રાપ્ત થાય એ પ્રેયરૂપી સુખ છે. એષણાત્રયનું સુખ એ પ્રેયરૂપી સુખ છે. આ પ્રેયરૂપી સુખ આ ધન, પ્રજા અને કર્મ સુખ ના આપે એવું તમે કહો છો કે ના, એવું નહીં. જે મને જોઈએ છે ને એ આ વસ્તુઓ આપી શકે એમ નથી. અમે વિષય દોષ દર્શન કે સંસારમાં આટલા બધા દોષો છે ને તે બધું એવું ચિંતન સ્વામીજીને નથી ગમતું. કેમ કે એ તો ભગવાને સર્જેલું છે એટલે નિર્દોષ જ છે. મને જે જોઈએ છે, મને નિત્ય સુખ જોઈએ છે, એ આ 3 વસ્તુઓ આપી શકે એમ નથી. આ 3 વસ્તુઓ એષણાત્રય, વિત્તૈષણા, પુત્રૈષણા અને લોકૈષણાથી જે પ્રાપ્ત થાય છે એ કાયમી સુખ નથી આપતા. પહેલી વાત, નિત્ય સુખ નથી આપતા, કાયમી સુખ નથી આપતા, શાશ્વત સુખ નથી આપતા. જે સુખ આપે એ દુઃખ મિશ્રિત તો હોય જ છે. આપણે લાડુ, એક કાંકરો આવી જાય લાડુમાં તો પછી આપણને એની મજા ના આવે. એટલે માત્ર અને માત્ર સુખ જ હોય ને એવું નથી. પ્રેયરૂપી સુખમાં દુઃખ મિશ્રિતત્વ રહેવાનું જ છે. એટલે એ નિરુપાધિક સુખ નથી, કંઈક અંદર ઉપાધિ તો રહેલી જ છે. પછી પ્રેયરૂપી સુખ સ્વતંત્રતા છીનવી લે છે, પરતંત્રતા જન્માવે છે. દર વખતે લાડુથી સુખ મળ્યું, લાડુ વગર હું સુખી ના થઈ શકું. એટલે કે જેટલા પણ જે છે આ પ્રેય પદાર્થો એ પરતંત્રતા જન્માવનારા છે. બીજું સૌથી મોટું એક સાધક, જિજ્ઞાસુ, મુમુક્ષુ માટે પ્રેયની જે લિમિટેશન, મર્યાદા યાદ રાખવા જેવી છે એ શું છે કે હું એવો ને એવો રહું છું અને પ્રેયરૂપી સુખ જતું રહે છે. લાડુ મને અપૂર્ણ રાખીને જ પોતે સમાપ્ત થઈ જાય છે. એકવાર લાડુ ખાધો ગણેશ ચતુર્થીના દિવસે, પછી કેમ પાછી ઈચ્છા એવી ને એવી રહી છે લાડુની? લાડુ ખાવાની ઈચ્છામાંથી નિવૃત્તિ કેમ નથી થતી? કારણ કે લાડુ મને અપૂર્ણ રાખીને પોતે પતી જાય છે, પોતે સમાપ્ત થઈ જાય છે. એટલે હું દુઃખી જ રહું છું અને સુખ, પ્રેયરૂપી સુખ જતું રહે છે. એટલે ક્યારેય સંતોષ નથી મળતો. પ્રેયરૂપી સુખથી ક્યારેય મને સંતોષ નથી મળતો. આ ધન, પ્રજા અને કર્મથી આપણને અમરતા ના મળે એનો આ બધો વિચાર છે. તો એષણાત્રયનું જે સુખ છે એ ક્યારેય આવી રીતે અમરતા કે પૂર્ણતા, કૃતકૃત્યતા જન્માવી ના શકે. ન વિત્તેન તર્પણીયો મનુષ્ય, કઠોપનિષદમાં કહે છે આખા બ્રહ્માંડનું સંપત્તિ, ધન પણ એક મનુષ્ય માટે પૂરતી નથી. મનુષ્યને ક્યારેય તૃપ્ત ના કરી શકાય ધન સંપત્તિથી. જ્યારે આ મોક્ષ પુરુષાર્થ છે, ત્યાગરૂપી સાધનથી જે પ્રાપ્ત થાય છે એ
શું છે? એ મોક્ષ શ્રેય સુખ છે, સ્વરૂપભૂત સુખ છે. એ કેવું સુખ છે? નિત્ય સુખ છે. કે સ્વરૂપભૂત હોય એ નિત્ય હોય. પછી નિરતિશય સુખ છે. નિરતિશય એટલે શું? કે એનાથી અતિશય કંઈ નથી. એટલે મોક્ષ સુખથી વધીને ચડિયાતું કંઈ નથી. એને નિરતિશય કીધું છે. કેમ મોક્ષ સુખ નિરતિશય કેમ છે? એનાથી ચડિયાતું કંઈ સુખ નથી. મોક્ષ સુખથી ચડીને બીજું કોઈ જ સુખ નથી. એના જેવું કંઈ નથી. એટલે કેમ એવું? હા, એટલે અતિશય નિરતિશયનો આપણે અર્થ સમજીએ પહેલા તો, કે એનાથી ચડિયાતું. અતિશય એટલે ગણેશ ચતુર્થીએ મારા ઘરમાં જે લાડુ બને મને ભાવતો હોય, પણ તમારા ઘરે જે લાડુ બને એ કદાચ વધારે સારી ગીરની ગાયના ઘીનો નામ તેમ બન્યો હોય તો વધારે સારો બને. એટલે મારે ત્યાંના લાડુ કરતાં તમારો લાડુ અતિશય હોઈ શકે. એટલે મને જે જોઈએ છે એના કરતાં વધારે સુખ એ લાડુમાં હોઈ શકે, મારા ઘરના લાડુ કરતાં. તો એવી રીતે મોક્ષ સુખ જે છે એનાથી અતિશય, એનાથી ચડિયાતું સુખ કેમ નથી? કારણ કે એ મોક્ષ સુખથી અતિશય કંઈ નથી. એટલે શું? કે મોક્ષ સુખ મને જે વસ્તુ જોઈએ છે ને એ પ્રદાન કરી દે. મને પૂર્ણ સુખ જોઈએ છે, અને પૂર્ણતા એટલે સુખ મેળવવાની મારી ઈચ્છાની નિવૃત્તિ કરી નાખે છે. ઓલો લાડુ કેમ મને, આપણે વાત કરી પ્રેમમાં, કે મને દુઃખી રાખીને પોતે પતી જાય છે. એટલે મોક્ષ સુખ નિરતિશય છે. એટલે શું? કે સુખ પ્રાપ્તિની મારી ઈચ્છા છે ને એ નિવૃત્ત થઈ જાય છે. મને પૂર્ણ બનાવી દે છે મોક્ષ રૂપી સુખ. એટલે સુખ મારા આત્મ સ્વરૂપે જ પ્રગટ થાય તો મારે ક્યાંય સુખ શોધવાની જરૂર ના રહે. તો એ આ મોક્ષ સુખ છે. માટે એને નિરતિશય કીધું છે. નિરતિશય છે એટલે અતિશય કંઈ નથી, એનાથી ચડિયાતું કંઈ નથી. કેમ? કારણ કે પૂર્ણ સંતોષ, પૂર્ણ કૃતકૃત્યતા જન્માવનારું છે. પછી મોક્ષ સુખ, શ્રેય સુખ એ નિરુપાધિક છે. હું આમ ઊંઘી જાઉં ને તો મને મોક્ષ સુખ મળે, મને કંઈક લાડુ ખાઉં તો મને મોક્ષ સુખ મળે. એટલે કંઈક ઉપાધિએ, કંઈક ઉપાધિથી, કંઈક નિમિત્તથી જન્મનારું સુખ નથી. આ સ્વરૂપભૂત સુખ છે. અને સ્વતંત્રતા એ એનું સ્વરૂપ છે. આ મુક્તિકો મોક્ષ પુરુષાર્થ છે એ સ્વતંત્ર છે. એટલે સ્વતંત્રતા આપનારું છે, પૂર્ણ નિરાત આપનારું છે. જેમ પ્રિય સુખમાં પરતંત્રતા વધતી જાય એવું આમાં નથી. એટલે અહીંયા ધર્મ, અર્થ અને કામ. તો અર્થ પુરુષાર્થ એટલે શરીરની સુખ સુવિધા, સુખ સલામતી સુવિધા વગેરે સગવડતા ભર્યું જીવન. કામ પુરુષાર્થ એટલે ભોગ મનોરંજન, એ મન સાથે સંબંધિત છે. અર્થ પુરુષાર્થ શરીર સાથે સંબંધિત છે. કામ પુરુષાર્થ મન જોડે. ધર્મ પુરુષાર્થ છે એ બુદ્ધિ સાથે જોડાયેલું છે, બુદ્ધિ સાથે સંબંધિત છે. ધર્મ પુરુષાર્થ એટલે શું? કીર્તિ, સત્તા, પ્રતિષ્ઠા. આ બધું આપણને સત્કર્મો કરીએ, પુણ્યકર્મો કરીએ એનાથી શું થાય? આપણી પ્રતિષ્ઠા, સિદ્ધિ, સત્તા, પ્રતિષ્ઠા, કીર્તિ, યશ વગેરે બધું પ્રાપ્ત થાય. તો એ બુદ્ધિ સાથે છે. તો શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિના પ્રયત્નોથી આ ધર્મ, અર્થ, કામ, પુરુષાર્થ સિદ્ધ થાય છે. પરંતુ એટલે કર્મ, પ્રજા, ધન વગેરે સિદ્ધ થાય છે, પણ અમરતા રૂપી મોક્ષ સિદ્ધ થતો નથી. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિના સ્તરે જેટલા પણ પ્રયત્નો થાય એનાથી અમરતા ના મળે. તો અમૃતત્વ એ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિની કોઈ વિશેષતા નથી, કોઈ અવસ્થા નથી. અમરતા પ્રાપ્ત થાય છે એટલે આમ દિવ્ય બની જાય છે. તો શું દિવ્ય બને છે? એવું નથી. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિની કોઈ વિશેષ અવસ્થા એ અમરતા નથી. અમરતા એ સ્વરૂપ જ છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે પૂર્ણતાને શોધી રહ્યા છે, જે કૃતકૃત્યતાને, જે નિરાતને શોધી રહ્યા છે, એ અમરતા છે. જેની સહજ ઈચ્છા આપણા સૌમાં રહેલી છે, અમરતા, પૂર્ણતા, એની જેની સહજ ઈચ્છા રહેલી છે એને અમરતા કહેવામાં આવે છે. પછી
અમરતા એટલે શું, પૂર્ણતા એટલે શું કે સુષુપ્તિમાં જે પરમાત્મા કે જે આનંદ સાથે હું એક રૂપ થઈ ગયો હતો, એ આનંદનો મેં સ્વાદ ચાખ્યો હતો. એ આનંદ, પૂર્ણ આનંદ કો, પરમાત્મા કો, એની સાથે હું એક બની ગયો હતો સુષુપ્તિમાં. એટલે એ સુષુપ્તિના આનંદને રેફરન્સમાં રાખીને, હા, એ આનંદ મને જાગ્રત અને સ્વપ્નમાં હું શોધ્યા કરું છું. એ આનંદ સુષુપ્તિમાં અનુભવાયેલા આનંદને જાગ્રત અને સ્વપ્નમાં હું શોધ્યા કરું છું. આપણને કોઈ દિવસ એવો વિચાર નથી આવતો કે આટલા વર્ષોથી ગણેશ ચતુર્થીના દિવસે, હોળીના દિવસે લાડુ બનાવ્યા, તો લાડુ ખાવાની ઈચ્છા નિવૃત્ત કેમ નથી થઈ? એટલે લાડુ કેમ હજી લાડુની ઈચ્છા નિવૃત્ત નથી થઈ? કારણ કે લાડુ દ્વારા જે સુખ મળે છે એ સુખ મને સુષુપ્તિમાં અનુભવાયેલા સુખ જેવું નથી. સુષુપ્તિમાં અનુભવાયેલા સુખને હું જાગ્રતમાં શોધી રહ્યો છું, અને લાડુનું સુખ મને સુષુપ્તિ જેટલું પૂર્ણ કે સુષુપ્તિ જેટલું સુખ આપતું નથી, અને માટે મારી લાડુની શોધ ચાલુ જ રહે છે. એટલે હું લાડુ દ્વારા લાડુને નહીં પણ સુષુપ્તિના સુખને શોધી રહ્યો છું, અને માટે મને લાડુમાંથી સંતોષ નથી મળતો. પણ હા, આટલે બધે લાડુ ખાધા તોય કેમ લાડુની ઈચ્છા નિવૃત્ત નથી થતી? એવું વિચાર કરીએ ત્યારે ખબર પડે કે લાડુ દ્વારા હું ઈચ્છી શું રહ્યો છું. લાડુ દ્વારા સુષુપ્તિમાં અનુભવાયેલા સુખને ઈચ્છી રહ્યો છું, અને માટે એ મને લાડુમાંથી ક્યારેય નહીં મળે. લાડુમાંથી નહીં મળે એટલે કર્મ, પ્રજા અને ધનરૂપી સાધનોથી મને ક્યારેય એ પૂર્ણતા, અમરતા, આનંદ જે છે એ નહીં મળે. એટલે આપણને ખ્યાલ આવે કે જાગ્રત અને સુષુપ્તિમાં કેટલી શોધ થઈ રહી છે. વિવેકી અવિવેકી મનુષ્યો વડે સુખને, પૂર્ણતાને, અમરતાને શોધી જ રહ્યા છે, એક નહીં તો બીજી રીતે. એ શોધ ક્યારેય પૂર્ણ નહીં થાય. કર્મ અને પ્રજાધનથી ક્યારેય આ શોધ પૂર્ણ નહીં થાય. એટલે જગતમાં આ સુખને, મોક્ષરૂપી સુખને, અમરતાને શોધવાનો પ્રયત્ન અનાદિકાળથી ચાલુ છે. દસમાની શોધ અનાદિકાળથી ચાલુ છે. જો ભગવદ્ ગીતાનો જે હોમ સ્ટડી કોર્સ છે પૂજ્ય સ્વામીજીનો, એમાં શરૂઆતમાં આખી સુંદર આ વિચારણા થયેલી છે કે દસમાની શોધ અનાદિકાળથી ચાલુ છે. અત્યારે એ વખતે જે 5-10 હજાર વર્ષ પહેલા જે આદિમાનવ હતો એ દસમાને જ શોધી રહ્યો હતો, અને અત્યારે આ વૈજ્ઞાનિક જે છે આટલી બધી આગળ વધેલો, ઉત્ક્રાંતિને પામેલો, મન બુદ્ધિને એકદમ પરિપક્વ બનાવીને શોધનારો જે છે 21મી સદીનો મનુષ્ય, એ પણ દસમાને જ શોધે છે. અને પછીના 10,000 વર્ષ પછી પણ જે જગત હશે એના બધા જ વ્યક્તિ વસ્તુઓ દસમાને જ શોધી રહ્યા છે. શોધવાના સાધનો બદલાય છે. એ પહેલા એ ઝાડી ઝાંખરામાં, પછી પાણીમાં પોતે તરીને જતો હતો. ઝાડી ઝાંખરામાં ઓલા કાંટા વાગે પણ દસમાને શોધતો હતો. અત્યારે શું થાય છે, એ પાણીમાં છે ને સમુદ્ર ને સ્ટીમર ને બધા મોટા મોટા ઓલા ક્રાફ્ટ લઈને શોધી રહ્યો છે, દસમાને શોધી રહ્યો છે. એરોપ્લેન બનાવીને આકાશમાં શોધી રહ્યો છે દસમાને જ શોધી રહ્યો છે, અમરતાને જ શોધી રહ્યો છે. એટલે અર્થ, કામ અને ધર્મ એ વાસ્તવમાં અમૃતત્વની પ્રાપ્તિની મારી ઈચ્છાને વ્યક્ત કરે છે. હકીકતમાં એના દ્વારા મારે અમૃતત્વ જ જોઈએ છે, પણ એનાથી સભાન ન હોવાને કારણે, સમજના અભાવે હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિની કોઈક વિશેષતાને જ અમરતા માની બેસું છું. એટલે શરીરને શણગારીને એટલે શું, એના સલામતીના, સુખના, સગવડતાના સાધનો વધારવું એટલે અમરતા મળી જશે એવું માનું છું. શરીરની, મનની, બુદ્ધિની કે અહંકારની કોઈક અવસ્થાને હું અમરતા માનીને પ્રયત્નો કરું છું. તો એમાંથી પ્રયત્નો મારા સંકેલવા માટે કર્મ, પ્રજા અને ધનથી અમરતા નહીં મળે એવું કહેવામાં આવ્યું છે. એટલે અમૃતત્વ કંઈ શરીરની કોઈ અવસ્થા નથી, મનનો કોઈ અનુભવ નથી, બુદ્ધિમાં રહેલી કોઈ જ્ઞાન નથી, અહંકારની કોઈ મહાનતા પણ આ અમરતા નથી. અમરતા કોઈ કર્મનું ફળ નથી, કોઈ પ્રયત્નનું પરિણામ નથી. સત્યનું નિશ્ચયાત્મક જ્ઞાન એ જ અમરતા છે. સ્વામીજી કહે છે, સત્યનું નિશ્ચયાત્મક જ્ઞાન એ જ અમરતા છે. અમરતા મારું આત્માનું સ્વરૂપ છે.
તો ત્યાગેન એકે અમૃતત્વમ આનશુઃ. ચાલો પછીનો વિચાર પછી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.